હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય માં મોગલ અને બાપા સીતારામ. તો આજે વાર છે શનિવાર. તો શનિવાર હોય એટલે બપોર સુધીની સ્કૂલ હતી. તો અમારી બંને દીકરી આવી ગઈ છે, તો જમી લીધું છે. તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અમે. અને આજે આપણે હોમ ટૂર કરાવવાનો છે. તમને બધાને અમારું ઘર બતાવવાનું છે, અમારી દુકાન બતાવવાની છે. ગયા વખતે આપણે ફોરમબેનના મામાનું ઘર બતાવ્યું હતું, એનું આપણે હોમ ટૂર કરાવ્યું હતું, બરાબર? તો આજે આપણે અમારા ઘરનું હોમ ટૂર બતાવશું. તો એ પહેલા આપણે આપણી દુકાનનું હોમ ટૂર કરાવી કે આપણી દુકાન કેવી છે, બરાબર? તો અમારા ફોરમબેન ઉર્ષાબેન દુકાનનું ટૂર કરાવશે. આ છે અમારી દુકાન. આ દુકાનમાં તમને બબલા સિવાય કાંઈ નજર નહીં આવે. તો જોઈ રહ્યા છો અહીંયા બબલા. અને પહેલાં આ જ દુકાને મારા બાપાએ શરૂઆત કરી હતી. આથી 27 વર્ષ પહેલાં 1998માં દાદા ઓફ થઈ ગયા. એટલે આજે 2025 છે, એટલે 27 વર્ષ થયા છે. તો અહીંથી શરૂઆત કરી હતી. અને આ છે મેડી. આ મેડી છે જ્યાં અમે પહેલાં રહેતા હતા. અને આ મેડી છે ને ફોરમ પહેલાં જમાનામાં બંગલો કહેવાતો. હા, જેને મેડી હોય ને એ પૈસાવાળું ઘર કહેવાતું. તો જો આ દુકાન છે ને ફેમિલી, એ ત્યાં અમે બધા રહેતા હતા. અહીંયા દુકાન હતી અને અહીંયા અમે રહેતા હતા. તો જો આ દુકાન છે અમારી. આમાં તમને બધી સામગ્રી મળી જશે. તમામ કરિયાણાની દુકાન છે. સામે જો મારા બાપાનો ફોટો છે. 1998માં દેવ થઈ ગયા છે. તો ફોરમબેન, આ છે આપણી દુકાન. ચોકલેટ તો પહેલાં હો. અને આ છે અમારી મેળી. તો જો સામે ઘર અને અહીંયા દુકાન. તો ફાઇનલ ફેમિલી, દુકાનનું હોમ ટૂર થઈ ગયું છે પૂરું. તો હવે આવશે આપણા ઘરનું હોમ ટૂર. અમારા 2 માળનું મકાન છે. તો ચાલો સૌપ્રથમ અમારા ચામુંડાનો ફોટો છે. સૌપ્રથમ તો તમને ઘરની બહાર ચામુંડા માતાજીની છબી બતાશે. અને આ છે સરસ મજાનો ડેલો. ને ફેમિલી, હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ હતી. જ્યાં મારા દાદા દુકાને બેસતા હતા ને, ત્યારે અહીંયા એક પ્લોટ લીધો હતો. હા, અને આ ખબર છે પ્લોટ કેટલાનો હતો? 2400 રૂપિયાનો પ્લોટ લીધો હતો. આ જગ્યા એટલી બધી, આ બધી જગ્યા ખાલી માત્ર ને માત્ર 2600 રૂપિયાની. આથી 35 વર્ષ પહેલા લીધી હતી. અને મારા પપ્પાના ઘરે મતલબમાં અહીંયા વાડો હતો ને, ગાય ભેંસ બધું જ હતું. દાદા રાખતા ભેંસ રાખતા મોટી જબર ભગરી. તો ચાલો આપણે ઘરની અંદર સ્વાગત કરીએ. તો તમારું બધાયનું ફેમિલીનું સ્વાગત છે અમારા ઘરમાં, અમારા હોમમાં. તો સૌ પ્રથમ તો મોટું જબર ફળિયું આવશે, બરાબર? આ ફળિયું છે ને અહીંયા પાછો પણ ચામુંડાનો ફોટો છે. તો જો અહીંયા પણ ચામુંડા માતાજીનો ફોટો છે. અને સામે છે એ પ્લાન છે અમારો. અમારો પ્લાન છે કે અહીંયા ફૂલ ઝાડ રાખે. અત્યારે હાલમાં તો નથી, ચોમાસું આવે ત્યારે મને નવા ફૂલ ઝાડ લેવાના છે. અત્યારે તો તુલસી માતા છે, જ્યાં અમારા કિરણ સાંજ સવાર દેવબતી કરે છે. અને આ મોટો જબર અમારા ઘરનો પડદો છે, જે તડકાથી, ટાઢથી અને વરસાદથી બસાવે. અને આ સરસ મજાની જાળી તમે જુઓ આપણા મકાનની. અને આ છે આપણી બાઇક, જે આપણે ભાવનગરથી લીધી હતી 1,05,000 રૂપિયાની. હજી માત્ર ને માત્ર ખાલી 1000 કિલોમીટર હાલી છે. અને આ છે અમારું ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ. તો જો આ સંપૂર્ણ મેકાનું સ્ટેન્ડ છે ફેમિલી અમારું. આ અમારા બાથરૂમ છે. તો ચાલો બાથરૂમનું ટૂર કરાવો. બાથરૂમમાં ટોટલિંગ વસ્તુ હોય છે, જેમ કે શેમ્પૂ, કોલગેટ, ટ્યુબ્સ, શેમ્પૂ, સાબુન, કપડાં. ગીઝર છે અહીંયા. અને અહીંયા તમામ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો ખાના ઉપર કપડાં છે. ખાના એ માટે કરેલા છે કે અમે ક્યારે ટવાલ પહેરીને કોઈ દી બહાર નથી આવ્યા. અમારે જે કપડાં પહેરો એટલે કમ્પ્લીટ તૈયાર થઈ અને ફર્સ્ટ ક્લાસ થઈને જ બહાર નીકળવાનું. એટલે બધા ખાના છે. તો જો કપડામાં આ બધા કપડાં છે એ મારા છે, આ છે એ એના મમ્મીના, અને આ છે એ 2 બહેનોના છે, બરાબર? અને જો સરસ મજાનો ડોલ છે, શેમ્પૂ છે અને ગીઝર છે. આ છે ફુવારો. હાલે ફોરમ કેમ ચાલુ કર્યો? તો હવે ફોરમ બેન બીજું હું બતાવવાનો છો? ઈનો બતાવતા, ઈનો બતાવા. તો જો સામે હાથ ધોવાનું છે. જ્યાં વોશરૂમ કરીને આવી એટલે આપણે હાથ તરત આવી રીતના ધોઈ નાખવાના. ને બાજુમાં આપેલો છે રૂમાલ, જેમાં આમ કરીને આમ લૂછી નાખવાનું. અને મોઢું જોઈ લેવાનું ખાસ. હા. અને આ છે આપણું સરસ મજાનું વોશિંગ મશીન. અને એનું મારા પપ્પાએ કવર પણ નાખેલું છે. તો આ સરસ મજાની ફેમિલી સોકડી છે. અને આ છે અહીંયા મોટર, કેમ કે ઉપર 2 ટાંકા છે.
તો ત્યાં પાણીની સગવડતા કરેલી છે. તો ચાલો હવે જઈએ ઘરની અંદર. તો ચાલો તો જઈએ ઘરની અંદર. તો અહીંયા છે રસોડું છે અને કુલ આપણે 2 રૂમ છે, હા. બરાબર. તો ચાલો જઈએ. અંદર. ચાલો ખોલો. તો સૌ પ્રથમ તો આપણે પેલો આ રૂમ બતાવીએ, બરાબર. હા. તો કુલ 2 રૂમ છે અને જો અહીં ઈંડોળો છે, સામે આપણે ખુરશી પાથરેલી છે અને અહીંયા મારા બાપાનો ફોટો છે, ને અહીંયા ઓલી લાઈટ પણ છે. લાઇટ છે. તો ડાઇનિંગ ટેબલ છે અહીંયા જો. સરસ મજાનું. અને ફ્રીજ બતાવો આપણા ફેમિલીને. ઈ બતાવીશ પેલા ઉપરનું. હા, તો જો આ રાતનો લાઇટ લેમ્પ છે, નાઇટ લેમ્પ છે રાતનો. ને આ બધું સામાન છે ખાવાનો. તો અહીંયા બોર છે, પછી જલ્દી છે. મારા પપ્પા જ્યારે નાના હતા ઈ જ મને વાત કરે. હું નાનો હતો ને તી મારા મામા હતા ને તી હું એને શું કહેતો ખબર? મામા મામા જલ્દી જલ્દી જલ્દી. મને જલેબી બહુ ભાવતી, એટલે મારા મામા છે ને ખાંભાવાળા, એ મને જલેબી લઈને આવતા, તો હું બહુ ભાવતું. આ દ્રાક્ષ છે દ્રાક્ષ છે. તો જો આ રીતનું અમારું ફ્રીજ છે, ને કેડબરી. કેટબરી. તો આવી રીતનું બધું શાકભાજી ભર્યા છે, બધું બકાલું ભર્યું છે. આ અને બધું આ છે બોર અને અહીંયા છે અમારું ફિલ્ટર. આમાં શું છે પપ્પા ખબર? અહીંયા પણ હાથ ધોવાની સુવિધા છે, નળ. પપ્પા જો હા, લીલા ચણા ચણા એ સાંજે શેકશું આપણે. શેકીને ખાવા. તો ચાલો આપણું કિચન બતાવો, હા ચલો ચલો. રસોડો બતાવો હાલો. તો આ કુદરતી દ્રશ્ય છે અને એની એન્ટર થતાં આપણે આવશે રસોડું, હું કચરો જ્યાં કરી નાખું પપ્પા. કચરો તારી મમ્મી કીધા હે. તો જો આ સરસ મજાનું આમાં નાસ્તો રસોડું છે. આ બધો નાસ્તો છે ફેમિલી. અહીંયા આપણે એક બાટલો પડ્યો છે, અહીંયા બીજો બાટલો છે અને આ બધો નાસ્તો ફોરમબેનનો, કેમ કે સ્કૂલેથી આવે ને એટલે બટર ને એવું બધું ખાય, કુરકુર કુરકુર ખાધા કરે. કા નાસ્તો છે આ બધો. આ બધો નાસ્તો છે હજી. તો ત્યાં ડોડા પીડ્યા છે, બટન તરબૂજા લેવા તા પડ્યું જ છે. તો ખાતા હોય તો બેટા હમ. ખાય નહીં. બધી વસ્તુ આપણે ફેમિલી લાવી, ભાગ તો ખૂટે જ નહીં ઘરમાં, પણ ખાય નહીં. અમારે કોઈ દી એમને શું કે આ ચાલો પેંડા મીઠાઈ તો બિલકુલ ન ભાવે કોઈ દી. ગમે એટલી મીઠાઈ લઈને આજ બધું દઈ દઈ, બાકી મીઠાઈ ન ખાય. કેમ મીઠાઈ કેમ ન ભાવે? હવે આપણે બીજા રૂમમાં જઈએ. હા ચાલો. તો આ છે અમારો બીજો રૂમ. તો જો સરસ મજાનો કબાટ છે, મોટો જબર. અને આ છે બેડ છે અને સરસ મજાનું ફેમિલી જો અહીંયા મંદિરિયું છે. બારે ખોલતો ઓલી. તો જો આ મંદિરિયું છે જ્યાં સવાર સાંજ અમારા કિરણ ધૂપ દીવા કરે છે અને સામે બારી છે, જો ખોલશે એટલે મસ્ત આખો રૂમ ઉજાસ ભરો રૂમ થઈ જશે. ને આ મારી સાયકલ. તો આ અમારા ફોરમબેનની સાયકલ, મારી સોનાની સાયકલ. ઓ સાયકલ સાયકલ મારી દિલની સાયકલ. દિલની તો લોખંડની. લોખંડની. તો જો ફેમિલી અહીંયા ફોટા છે. આ મારો જૂનવાણી ફોટો છે અને આ અમારા ફોરમબેનના ફોટા છે, નાના નાના. અને આ અમારો જો કિરણને આમ કેવો હતો, ગાલે ખાડા પડી ગયા. કા હમ. અને જો આ ફોરમબેનનો ફોટો છે. તો હું એટલી બધી જાડી હતી ફેમિલી. મને ઓલી વાત કરે તો વાત. હા, એક વાત એમાં એમ છે કે ફોરમબેન બીમાર પડી ગયા હતા, તો અમે અંશન દેવા ગયા. તે ડૉક્ટરને કોઈ વાતે નર્સ ન મળે, પણ 2-3 જગ્યાએ આમ જોયું પણ નર્સ ન મળી. તો 2-3 જગ્યાએ એણે આમ ખોફ ખૂતાડી તો લોહી નીકળ્યા. પછી મારથી રહેવું નહીં. મેં કે મારા રિપોર્ટ કરાવવા. મેં કીધું મારી દીકરી નામનું મારું થઈ જાય, બાકી તમે મેં કીધું લોહી ન કાઢતા મારી દીકરીને. જો એટલી લાટકી છે, એટલી લાટકી. મારા હાથમાં 3 આટીઓ પડતી. હા, તો ચાલો તો હવે આપણી મેન રૂમ બતાવવા જઈ રહ્યા છીએ. લાઇટ કરો. મારા મમ્મી તો સૂઈ ગયા. સૂઈ ગયા? વાહ. કામ બહુ કર્યું ને. હા, કાંઈ વાંધો નહીં, આરામ કરવા દે. તો જો આ છે અમારી મેન રૂમ, જેને તમે બેડરૂમ કહી શકો છો. તો તો અહીંયા હું ફેમિલી આ છે મારું મોટું જબર ટીવી. આ છે બધી વસ્તુ મૂકવા માટે. આ છે અમારી જાદુઈ ઢીંગલી. આ છે મુખવાસનો ડબ્બો. આ છે અમારા ઢીંગલા પોતિયા. ને હવે આવો આપણે ફેશન મસ્તનું આપણે. તો આ છે ડ્રેસિંગ. આ કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનની ફોટો છે અને અહીંથી પણ અમારું ઘર સરસ મજાનું દેખાય છે. જય માતાજી લીલીબેન. તો આ છે મારા બેન લીલીબેન, જે મારા જીવના માનેલા છે. તો જો આ મેન બજાર છે ફેમિલી અમારે ઘરની. હા ફોરમબેન. આ છે સ્પ્રે. સ્પ્રેશ.
ને આ છે બધા કૃષ્ણ ભગવાનના ફોટા ફોટા છે ફેર એન્ડ લવલી છે અને આ ફોરમબેન ની વોચ છે ડિજિટલ. તો અને આ બધી ફોરમબેન ની અંદર કટલેરી છે તો બતાવો. તો જો તો આ ફોરમબેન ની બધી કટલેરી છે, બે બેનોની નોકી 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 નોકી. અને ખાનામાં તો બધી કટલેરી છે. આમાં મારી મમ્મીનો ચૂડો ને એવું બધું છે. હા, બધો કટલેરીનો સામાન છે બધું. કેમ કે ભાઈ દીકરીઓ વાળું ઘર છે એટલે તો સામાન તો બધો ફેમિલી હોય તે કટલેરી બધી. તો ચાલો તો હવે શું બતાવવાનું છે આપણા ઘરનું? હવે તો હું બતાવું. ચાલો ફેમિલી હવે જઈએ ધાબા ઉપર. તો સૌપ્રથમ અહીંયા છે દાદરા. તો અહીંથી જવાનું ધાબા ઉપર. ચાલો જઈએ આપણે. તો જો ફેમિલી આ છે અમારો લોખંડનો દાદરો મતલબ કે સીડી. સીડી જ્યાં અમારા ફોરમબેન ધાબા પર આવી રહ્યા છે. આઈ લવ માય ધાબુ. આઈ લવ માય ધાબુ. તો જો આ સરસ મજાનું અમારું ફેમિલી ધાબુ છે અને સરસ મજાનું અમારું દુધાળા ગામ છે. અહીંથી નજારો એટલે ફેમિલી એક નંબર. અને સામે જો ફેમિલી આપણી વાડી સામે છે, સામે બસ સ્ટેશન છે, તો સામે રામજી મંદિર છે અને અહીંયા છે ડીશ છે. અને 26મી જાન્યુઆરી આપણે અહીંયા તિરંગો લહેરાયો હતો. તો ફોરમબેન એક સરસ મજાનું તિરંગાનું ગીત. વાહ વાહ, આને કહેવાય રિસ્પેક્ટ. હા 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 હા, આઈ લવ માય ઇન્ડિયા. वतन मेरा इंडिया, सजन मेरा इंडिया, धर्म मेरा इंडिया, कर्म मेरा इंडिया. વાહ. તો જો અહીંથી આપણું નીચે આપણું ઘર બતાય. જો ફેમિલી સામે સરસ મજાનું ફળિયું છે અને અહીંયા છે 4 ટાંકા છે. એમાં 2 જોઈટિંગ કરેલા છે એટલે એક આરે અમારે ટાંકા ખાલી થઈ જાય અને એક આરે ભરાઈ જાય. તો જો રીતના 2 ટાંકા છે ફેમિલી સરસ મજાના. અને અહીંયા 2 ટાંકા બીજા છે, એક જ ટાઈમ એકેલા છે. કદાચ આમાં પાણી ખૂટી જાય તો આમાંથી પાણી લેવા થાય ફેમિલી. આ બધો ભંગાર છે. અને અમારા ફોરમબેનનું ઘોડિયું જુઓ. આ અમારા ફોરમબેનનું ઘોડિયું છે. કા ફોરમ હુઈ હુઈને ભાંગી નાખ્યું ફોરમબેને. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा और मैं पर परिंदा है अर्ज़ है दीवाने की जहाँ और सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो जमाना माटी पे मिट जाना जिक्र में शामिल मेरा नाम हो वाह. हो ओ देश मेरे तेरी शान पे सदके અને એક ભર્યો આચલ तेरा रहमा रंग बिरंगा हो ऊंचा आसमां से कि तेरा तिरंगा जीने की इजाजत दे दे हुक्म शरारत दे दे मंजूर हमें जो भी तू चुने कभी शंका हो मत शाला या अपन सिपाही वाला हम जो ओढ़ेंगे हम जो भी तू चुने ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा. વાહ, સરસ મજાનું દેશભક્તિનું ફોરમબેને ગીત ગાયું છે. તો ફોરમબેન આપણે અહીંયા વિડીયો પૂરો કરી. તો આશા છે કે આપણો આ હોમ ટૂરનો વિડીયો આપણી ફેમિલીને ગમ્યો હશે. જો ગમ્યો હોય ફેમિલી તો લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામ મંગલ. બાય બાય.